નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે સુપ્રીમ કોર્ટમાં આવી ભરતી 2025 જેમાં વાત કરીએ તો પગાર ધોરણની તો પગાર રૂપિયા 19,900થી તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં લાયકાતની જો વાત કરીએ તો લાયકાત જગ્યા મુજબ અલગ અલગ માંગવામાં આવેલી છે। આ નોકરીની સારી તક ગણી શકાય। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 8/3/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં અરજી ફી શું રહેવાની છે, પસંદગી પ્રક્રિયા શું છે, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં SCI જુનિયર કોસ્ટ આસિસ્ટન્ટ રિક્રુટમેન્ટ 2025માં શું તમે સુપ્રીમ કોર્ટ જાહેર કરેલી જુનિયર કાસ્ટ આસિસ્ટન્ટ પદોની નવી ભરતી માટે તૈયારી કરી રહ્યા છો? તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એટલે કે SCI દ્વારા 241 જુનિયર કોસ્ટ આસિસ્ટન્ટ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે। આ માટેની ઓફિશિયલ નોટિફિકેશન 4 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવી હતી અને ઓનલાઈન અરજીઓ 5 ફેબ્રુઆરી 2025 થી 8 માર્ચ 2025 સુધી સ્વીકારવામાં આવશે। યોગ્ય ઉમેદવારો જે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના પર જઈને અરજી કરી શકે છે। ત્યારબાદ આ ભરતી માટે ઓનલાઈન અરજી 5 ફેબ્રુઆરી 2025 થી શરૂઆત થઈ ગઈ છે અને 8 માર્ચ 2025 સુધી તમે અરજી કરી શકો છો। ઉમેદવારોને વિનંતી છે કે ફોર્મ ભરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું। એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે, તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એટલે કે SCIની સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો જુનિયર કાસ્ટ આસિસ્ટન્ટની પોસ્ટ રહેવાની છે। અરજી કરવાની રીત તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો પગાર રૂપિયા 19,900થી તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં પદો પ્રમાણે જગ્યાઓ જોઈએ તો જુનિયર કાસ્ટ આસિસ્ટન્ટની 241 જગ્યાઓ પર ભરતી થશે। જેમાં ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો આમાં ઓછામાં ઓછી 18 વર્ષ જ્યારે વધુમાં વધુ તમારી 30 વર્ષ હોવી જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો જનરલ, OBC, EWS માટે રૂપિયા 1,000 તમારે ફી ચૂકવવી પડશે, જ્યારે SC, ST અને PWD માટે તમારે રૂપિયા 250 ચૂકવવા પડશે। જેમાં આપેલ સમય મર્યાદામાં અરજી ફી ભરી દેવી, કોઈ પણ સંજોગોમાં ફી રિફંડ કરવામાં આવશે નહીં। તેથી ફોર્મ ભરતા પહેલા તમારી બધી જ વિગતો 2 વખત તપાસવાની રહેશે। જ્યાં વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતની શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે, તો એમાં માન્ય યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ। જેમાં ન્યૂનતમ ઝડપ 35 WPM, કોમ્પ્યુટર પર અંગ્રેજીમાં ટાઈપિંગ તમને આવડવું હોવું જોઈએ। જેમાં કોમ્પ્યુટરનું ઓપરેશનનું જ્ઞાન એટલે કે બેઝિક તમને જ્ઞાન હોવું જોઈએ। જેમાં શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે તમારે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું પડશે। ત્યારબાદ આપણે અગત્યની તારીખો અગાડી જોઈ ગયા તે પ્રમાણે કે ફોર્મ શરૂ થયાની તારીખ હતી 5 ફેબ્રુઆરી 2025, જ્યારે ફોર્મ પૂર્ણ થયાની તારીખ છે 8 માર્ચ 2025 લગી તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે, તો SCI જુનિયર કોસ્ટ આસિસ્ટન્ટ રિક્રુટમેન્ટ 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબની હોઈ શકે છે। જેમાં પરીક્ષા પદ્ધતિ, જેમાં લેખિત પરીક્ષા, ટાઈપિંગ ટેસ્ટ, કોમ્પ્યુટર ટેસ્ટ, ઇન્ટરવ્યુ, દસ્તાવેજની ચકાસણી અને આરોગ્ય તપાસ એમ એ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવશે। વધુમાં અધિકૃત વેબસાઇટ પર તમારે નોટિસ આપીને ઉમેદવારોને જે છે એ વક્તા કરવાના રહેશે। એટલે કે આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે। ત્યારબાદ વાત કરીએ તો ફોર્મ કઈ રીતે ભરવું, તો સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તમારે પહેલાં જવાનું છે। ત્યારબાદ રજિસ્ટર કરો, જેમાં જો પહેલાં કરવામાં આવ્યું ન હોય તો તમારે ન્યૂ રજિસ્ટર પર ક્લિક કરવાનું છે અને તમારું યુઝર ID અને પાસવર્ડ અને અન્ય માહિતી તમારે ભરવાની રહેશે।
જો તમારું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હોય તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી તમારે લોગિન કરી દેવાનું છે. ત્યારબાદ ફોર્મમાં જરૂરી માહિતી જેવી કે વ્યક્તિગત, શૈક્ષણિક લાયકાત વગેરે તમારે દાખલ કરવાની છે. જરૂરી દસ્તાવેજો જેવું કે ફોટો છે, સાઇન છે, આઈડી છે એ તમારે અપલોડ કરવાના રહેશે. જેમાં અનુરૂપ કેટેગરી મુજબ તમારે ફી પણ ચૂકવવાની રહેશે. ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને ઉચ્ચિત કરો કે તમારું ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો ફોર્મ અને પેમેન્ટ રસીદને ડાઉનલોડ કરીને તમારે સાચવવાનું રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.